સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો બસ હમણાં 7:30 વાગ્યા છે અને હું જસ્ટ ઉઠી ગયો છું. આજે એવો દિવસ છે કે ભાઈ જ્યારે હું ઉઠી ગયો હું અને બધા સૂતા હોય, મમ્મી, કૃપા, પપ્પા બધા સૂતા છે. કાલે આખી રાત લાઇટ નથી એટલા માટે મારી પ્રોપર નીંદર જ નથી થઈ. એક તો મચ્છર એટલા આવતા હતા, હવા પણ નથી જરાય અને પંખાને બધું બંધ હતું. એટલે આમથી આમ હું 6:30 વાગે ઉઠ્યો. પછી વરી એમને એમ લેટતો હતો ને પછી હમણાં 7:30 વાગે મેં કીધું હાલો હવે આજે ઉઠી જ જઈએ. હજી સુધી લાઇટ નથી આવી. તો જનરલી જ્યારે લાઇટ કે વાઈફાઈ કે ઇન્ટરનેટ ન હોય ને ત્યારે હું શું કરું કે મારો રૂમ સાફ કરવાની ટ્રાય કરું કે ભાઈ આપણો ટાઈમ છે ને જીવનમાં ક્યારેય વેસ્ટ ન જવો જોઈએ કે રૂમ સાફ કરી નાખું, કપડાં બપડા બધા ગોઠવવાના હોય તો એ બધું થઈ જાય. બસ હમણાં પણ આપણે એ જ કામ કરીએ છીએ. આ કેટલા દિવસથી કપડાં આમ પડ્યા છે. એક આ પેન્ટ હું વીંટતો હતો બસ, બાકી અહીંયા પણ આ બધો પડ્યો છે. અહીંયા પણ સાવ રમણ ભમણ થઈ ગયો છે બધો, બુક્સ ને આ લેપટોપ આપણો. એમાં તો જુઓ કેટલી ડસ્ટ ચડી ગઈ છે. આ બધું આપણને કામ કરવાનું છે આજે. પ્રોપર ક્લીનઅપ આપણને આજે કરવો છે તો બધો વ્યવસ્થિત રીતે થઈ જાય. અને હમણાં લાઇટનો પણ ઘણો બધો કાપ હોય છે. એના માટે આ યુપીએસ જે છે ને, આપણા ઓમ તો મેઇન કોમ્પ્યુટરના યુપીએસ છે પણ એને મેં કાઢી અને બારે વાઈફાઈ માટે લગાવી નાખ્યા હતા. પણ જેના પાસેથી આપણે વાઈફાઈ લીધો છે પછી એમનો પણ બેકઅપ પૂરો થઈ ગયો. તો બસ આવું બધું હમણાં હાલે છે ને. ક્રિએટરની લાઈફમાં છે ને યુપીએસ છે, ઇન્વર્ટર છે, પાવર બેંક છે, સ્ટોરેજ છે, હાર્ડ ડિસ્ક છે, આ બધી વસ્તુની અતિશય જરૂર હોય. પણ હવે આપણા પાસે ઇન્વર્ટર કે એવું કાંઈ તો હમણાં એઝ ઓફ નાઉ છે નહીં. તો હવે એનો ખર્ચો કરવો કે ન કરવો એ વિચારશું. 9:30 વાગ્યા છે અને હું નાહી ધોઈને રેડી થઈ ગયો. પપ્પાના મોબાઈલનો ચાર્જર બહુ સ્લો થઈ ગયો છે તો આ મારો ચાર્જર હવે બસ તમે યુઝ. મારો છે ને એ ફાસ્ટ ચાર્જર છે તો બસ એમનો મોબાઈલ રાખી દીધો ચાર્જિંગમાં. બસ પપ્પા તૈયાર થઈ ગયા છે અને હવે 10 વાગે છે અને અહીંયા મમ્મી પણ કામ કરે છે. તો હાલો ફટાફટ આપણે પહેલાં તો દૂધ પી લઈએ અને એના પછી આજે આપણને ગાડી પણ સર્વિસમાં રાખવા જવાની છે. કેટલા દિવસથી ગાડી તો સર્વિસમાં આપણને સમજો ને 15 દિવસથી રાખવી છે. ઓલમોસ્ટ ગાડી આપણી 5200-5300 કિલોમીટર હાલી ગઈ છે અને આ આપણી બીજી ફ્રી સર્વિસ છે. તો બસ એ આજે આપણે શોરૂમમાં અહીંયા રાખી આવીએ અને ઓઇલ ને હવે તો એ બધો પણ ચેક કરશે, બ્રેક ચેક કરશે. એના સિવાય ગાડી જામ હાલે છે કે નહીં એ પણ જરાક ચેક કરશે. મને ક્યાંક લાગે છે કે ગાડી જરાક દબાય છે તો બસ એ બધું આપણે ચેક કરાવી આવીએ. અને હમણાં આપણે રાખશું ને તો એ સાંજ સુધી માંડ દેશે ગાડી. અને બસ આ છે આપણો કંઈક નાસ્તો, મમરા ને રોટલી, આપણું દૂધ. દૂધ તો ફૂલ ગરમ આ યાર, રકાબીમાં નાખીને પી લઈએ ફટાફટ. તો બસ મિત્રો નાસ્તો પાણી બધો થઈ ગયો છે અને હવે 10:15 વાગે છે. તો હવે આપણે આપણી ગાડી પહેલાં તો રાખી આવી સર્વિસમાં. રંચકો પણ આવી ગયો અને આ થેલી આપણે એટલા માટે લીધી છે કે આની અંદર કાંઈ પણ વસ્તુ હોય ને તો એ બધો કાઢી લઈએ. છત્રી પડી છે એ કાઢી લઈએ. બાકી ગાડીના ડોક્યુમેન્ટ્સના સિવાય કાંઈ ના, એના સિવાય અહીંયા કાંઈ નથી. પાછળ જોઈ લઈએ ડિક્કીમાં. યસ, આ તકિયા બકિયા બધું કાઢી લઈએ. આની અંદર પણ આપણે છત્રી ને નેપકિન ને બધી વસ્તુ રાખી હતી. એક આ છે, પછી ગાભો છે, આ પણ છે. આગળ પણ એકવાર જોઈ લઈએ. અહીંયા કેટલો એક તો કસોકસ છે યાર. આપણા ગણપતિ બાપા છે, પછી આ ફૂલ છે અને ત્યાં આગળ જે ખાનો છે એનામાં પણ જોઈ લઈએ. ને આ મેં હમણાં આઇકન ચેન્જ કર્યો તો એ આવો કંઈક લાગે છે. પેલા વ્હાઈટ, ગ્રે ઘણા બધા આની અંદર કલર છે. અને પપ્પાને પણ આજે લેટ થાય છે, એમને આજે માર્કેટ યાર્ડ વહેલો જવાનો છે. તો બસ આપણે ગાડી રાખી અને એ ડાયરેક્ટ પછી ઘરે આવીને જમીને ડાયરેક્ટ હાલી જશે. તો બસ મિત્રો પપ્પા આવે છે પાછળ બાઇકથી અને હું નીકળી ગયો છું. બસ ફટાફટ આપણી ગાડી ટાઈમસર રહી જાય તો આપણને ટાઈમસર મળી પણ જાય નેક્સાના વર્કશોપ પાસે. તો ભારત પાકિસ્તાનના યુદ્ધના કારણે અહીંયા હવે આજે સર્વિસ પણ નહીં થઈ શકે. તો બસ આવું બધું છે યાર. બધું નેક્સાના શોરૂમમાં પણ બધું બંધ કરી નાખ્યો છે. એ પણ ફોન કરીને આવજો, હજી કાંઈ નક્કી નથી. અને ભુજમાં પણ બધી જ દુકાનો કે જે શોરૂમને છે એ બધા બંધ કરાવે છે કે આ કોરોના જેવી સ્થિતિ છે કે ભાઈ મે બી એવો પણ બની શકે કે ભાઈ ઘરમાંથી બહાર પણ નીકળવા માટે એવો થઈ જાય કે ઇફ જો કોઈ બોમ્બ ફગાવે ને અહીંયા માણસોનો ક્રાઉડ કે હોય
તો એ હિસાબે મે બી સાવચેતીના પગલાં રૂપિયો કરતા લાગે છે. આમાં સૌથી વધારે સ્ટ્રગલ જે થશે ને એ આપણે મિડલ ક્લાસને, એ આમ આદમી છે એ બિચારા આમાં પીસાઈ જશે. વરી પાછી કોરોના જેવી સ્થિતિ ઊભી થઈ જશે, ઘરમાંથી બહાર ન નીકળવાનો, રાતના લાઇટ હાલી જાય, એટલે હવે આગળ શું થશે ભગવાન જાણે. દર એક જગ્યા ને દર એક દુકાનો બંધ કરાવી નાખી છે, એટલે ભાઈ સ્થિતિ થોડીક વિકરાળ બનતી જાય છે એવું મને લાગે છે. મિત્રો, પેટ્રોલ પંપ ઉપર તમે લાઈન જોવો, ખાલી માણસોને એવો લાગે છે કે ભાઈ આ યુદ્ધની સ્થિતિ છે તો પછી પેટ્રોલ મળશે કે નહીં મળે, એટલા માટે પેટ્રોલ પંપ ઉપર પણ આવડી લાઈન થઈ ગઈ છે. અને બાકી માર્કેટમાં ને અહીંયા તો જરાય ટ્રાફિક જ નથી, સાવ શાંતિ પડી છે, હરિઓમ શાંતિ. અને આ યાર બહુ જોઈને આમ અલગ જ ફિલિંગ આવે છે કે યાર ફરી પાછો આવો બધો. બસ ગાઈઝ, અત્યારે વાગે છે સાંજના 7 અને અમે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. દીપ તો આઈસ્ક્રીમ ખાઈ લીધી ને હવે સિંગદાણા ચાલુ. અહીંયા મમ્મી આઈસ્ક્રીમ ખાય છે, પપ્પા હિસાબ કરે છે. બસ આ ટાઈપનો માહોલ છે ને. તમને આઈસ્ક્રીમનો હિસાબ કરે, એમનો હિસાબ ધંધાનો. તો હવે છે ને યુદ્ધનો માહોલ છે, પણ અત્યારે ન્યૂઝ એવી મળી છે કે યુદ્ધ વિરામ કરવામાં આવ્યું છે. બહુ તો મને નથી ખબર પડી. અમેરિકાના ટ્રમ્પે એવું કીધું કે ભારત પાકિસ્તાનની લડાઈ હવે બંધ થાય તો સારું એમ. અને રોજ રાત્રે અહીંયા તો 8-9 વાગે ને લાઇટ હાલી જાય ને ફૂલ બ્લેકઆઉટ કરી નાખે. યસ ગાઈઝ, હું છે ને ઘરમાં રહી રહીને કંટાળી જાઉં છું ને. એક તો રાત્રે લાઇટ ન હોય એટલે પછી કંટાળા આવે. તો આ છે ને હું બધી બુક્સ ને બધું લઈને આવી હતી આજે. આપણી પાસે બહુ જ બધી બુક્સ છે. ખેલાડીઓ જેમણે હાર ન માની, આ બધી તો ગુજરાતી લેંગ્વેજમાં છે, પણ આપણે વાંચવાવાળા ઇંગ્લિશ. એટલે આપણી પાસે છે 0 to 1 ને ક્રોસફિટ, પછી બ્લિંક, ફર્સ્ટ બ્રેક ઓલ ધ રૂલ્સ. તો આ બધી બુક્સ છે ને હું વાંચવા માંગુ છું. આઈ હોપ સો હા વાંચીશ. એટલે આજે મેં થોડીક તો વાંચી, એકાદ 1.5 પેજ જેવું વાંચ્યું, મજા આવી. પછી મને મારો એડિટિંગ યાદ આવી ગયો એટલે ઉપર હાલી ગઈ. અને યસ, બીજી એક ન્યૂઝ, દીપ ઇન્વર્ટર પણ લઈ આવ્યો છે. હવે લાગે છે આજે લાઈટ જશે નહીં. તું લઈ તો આવ્યો છું, ખાલી ઇન્વર્ટર, બેટરી છે નહીં એટલે ઇન્વર્ટર. કઈ બુક વાંચી? હાર ન માનવી, ખેલાડીઓ જેમણે હાર ન માની. ક્યાં ગઈ? આમાં તો બધા ક્રિકેટર વિશે હશે લાગે. મોનિકા સેલેસનો વાંચ્યો, કેરન સ્મેયર્સ ને યુવરાજ સિંહ ને હાર માની. આ જીમી પિયર્સોલ ને કોણ છે, નામે ક્યારે નથી સાંભળ્યા જીવનમાં. ખરેખર મમ્મી એને કઈ ને થાકે તું સિંગદાણા છે ને વાટકીમાં લઈને ખા પડી. હંમેશા આવી રીતે ડબ્બાના ઢાંકણામાં લઈને એમ જ ખાય. આ કોઈ રીત છે ખાવાની? બીજા ઘરમાં રહે છે આપણા સિવાય જેમને સિંગદાણા ભાવતા હોય, એટલે એમની આમ ખવાય, આમ ખવાય. કઈ કયો વિલાય ને કઈ કયો આમ ઉઠાવીશ નહીં, ડાયરેક્ટ જ આને કચરો હશે ને ડાયરેક્ટ ફગાવી દઈશ. ઈ ખવા છે મમ્મી. જોન કે મમ્મી મોબાઈલ કરે છે, શું છોકરાઓના ભવિષ્ય સુધરશે? પેલા કે આમ ખવાય સિંગદાણા, તો એને કે હાલ પેલા કે તું મમ્મી હંમેશા દીપને સપોર્ટ જ કરે. છોકરાઓ બધે સુધરેલા જ હોય છે, માવતરોને સુધારવાની જરૂર જ નથી. ના, દીપ કે જો હાલ પેલા તો અનકે જો વાટકી મે ગને હી કોઈ કે ખણો મત તું વાટકી ગણી હી ના લે હેડી તો તું બંધ કરને તો હી તો જીભ થૂક કે અડેલો હી બંધ થઈએ તો અંદર પાછો અને લાડ અંજો કરો. મમ્મી એમ કે ચો ને યાર વાટકી ગણી છે. હું આમ સિંગદાણું આમ ખાઉં, આમ સિંગદાણા ખાઉં, આમ છોડું એમ ખાઉં તો સાવ. હવે પાછા ના જો મળે ખાઈ પાછી. આની રીત એવી છે કે આને જો નહીં ભાવે ને તો પાછા નાખશે અંદર, એટલે અડધા એઠા ને છીટ હું એટલે સિંગદાણા મને ન ભાવે એવું બને જ નહીં. તો તું ખાઈ જઈશ બધા. હાઉ આટલામાં શું છે? ઉખડો છે સાચે ભૂખ આખી થેલી ખાઈ જાવ. હવે તને છે ને તારી સગાઈ હોય ને તો તને ગિફ્ટમાં સિંગદાણાનું બાચકો દઈ દેવાનો. ખાજે પડ્યો તું ને ભાભી બને જણા, તું ને ભાભી બને જણા સિંગદાણા ખાજો ને. સસ્તા બીજા દિવસે ઝાડા થઈ આવે. સસ્તા ને સવડા પડે ને સિંગદાણા, કાજુ કતરી ને એવું રાખી એના કરતા તો સિંગદાણાની મીઠાઈ હાલે ને સિંગાપાક. આને ભાવે છે, ભાભીને તો ભાવવા જોઈએ ને. એને ભાવે છે ઈ ખબર નથી, જોઈને કમેન્ટ કરે. ઈ તો ફેક આઈડી માંથી કમેન્ટ થશે ને.